ગાઈસ બાજ ગલુડિયાને ઉપાડવાની કોશિશ કરો રખડો હમણાં તને બાદ લઈ જાત ઉડાડીને રહી ગયો તું રામ રામ લાડર ગાડી રોકેગા અસલામ भी रखते રામ રામ મિત્ર અમે જ્યારે કાપવા બેહી ત્યારે આ દાદા લગી ગાઈસ રામ રામજી વેલકમ બેક ટુ ધ વ્લોગ ભાઈ ઓલ સેટ નાઈ ધોઈને અને ભાઈ આજે આપણે બે કામ કરવાના એક હે કોલેજની ફીસ પે કરવાની છે અને બીજું કામ એ છે કે લેપટોપ ખોલવાનું છે મારી મમ્મી કાલ સાંજે કે આખો દી વયો ગયો લેપટોપ ખોઈલું તે હજી કે કેદું કે ધૂળ ચડે છે એની ઉપર કે મેં કીધું હાલો હવે કાલથી લેપટોપ ખોલીશું તો અત્યારે પહેલાં ફી ભરવાની છે ફીમાં કેવો જુગાડ થાય ખબર તમને કુલ 12,000 ફી છે અને ભાઈ મારી પાસે જે એટીએમ કાર્ડ એમાં લિમિટવાળું છે તે કેટલું કંઈક 11,000 કે 10,000ની લિમિટ છે કે એટલા જ તમે એકાયરે પે કરી શકો સમજી ગયા તો એવું લિમિટવાળું છે મારી પાસે તો હવે હું જુગાડ કરું બે એટીએમ કાર્ડે બેમાં અડધા નાખીને પે કરી દઈ રેડી છે કે જુગાડ કે બીજો જુગાડ કરું હે બાકી આજે ઓલ સેટ જોઈ લ્યો વાળમાં મેં દાંતીઓ નથી પહેરવો આમ કરી નાખ્યું તો વાળ સેટ થઈ ગયા ભાઈ આ રી સિસ્ટમ એ વાળ નીકળ નહીં ઓકે ગાઈસ તો અત્યારના પોરમાં જે ચમક આવતી હોય ને મોઢા ઉપર તો વ્લોગ બનાવવાનું ઓટોમેટિક મન થઈ જાય યાર મને તમારે બધા યાર મેં કીધું તમને બધાને થોડોક હું અત્યારના પોરમાં ખુશાલ કરી દઉં તો મોજ આવી જાય સમજી ગયા તમે તો ઓકે તો આપણું કામ પતાવી દઈએ હજી કેટલા મારે કામ હોય ખબર મારે ઓલું હું ઘરકામ કરતો એટલું બધું કામ હોય છે આ બધું ખાટલી છે આ બધું જે બહાર એમને રખડતું હોય ને મારે બધું સેટ કરીને જવું જોઈએ ઘરમાં તઈ હું બહાર નીકળી શકી એ બધું મારે કામ છે બાકી કાંઈ નહીં મારી મમ્મી હમણાં મારી ઉપર બહુ ગરમ થઈ કે તું સવારે ટાઈમે ઉઠતો નથી કે ઉઠ તો મને થોડું કામ કરાવવા લાગી કે મારે મોડું થતું હોય મેં કીધું યાર ઓકે ઉઠાતું જ નથી ને યાર શું કરું મને યાર કેટલા 8 વાગ્યાને ઉઠાડતા હોય ને ત્યારે હું 9 વાગ્યા છે ઉઠું એવી નીંદર આવે શિયાળામાં મજા જ આવ્યા કરે હોવાની યાર હવે હોવાનો એક દી પ્લાન ગોઠવો હોતું જ રહેવું ઉઠવું જ નથી કોઈ વાતે જ્યાં સુધી નીંદર મારી આંખના આમ ન થાય ને ત્યાં લગી ઉઠવું જ નથી ઓકે ગાઈસ એવું પ્લાન કરશું આપણે બાકી તમે કેટલા વાગ્યા લગી સવારમાં પડ્યા રહ્યા ગોદડામાં જરીક શરમ કરાય ઉઠી જવાય વહેલું અને વયું જવાય કોલેજે કે ભણવા મારી જેમ બ્લોગ બનાવવાના ધંધા ન કરાય મજાક કરવું હાલો તો ભાગ્ય ત્યાં લગી જોઈ લ્યો પાકું કોલેજ ઓકે કે હજી કાંઈ બોલું હજી કાંઈ નથી બોલવું ભાઈ મને ખબર હે તમે કોઈ નાયા નથી 2-3 દોસ્તારો બ્લોગ જોવે છે એ નાયા નથી નાયા હો જાઓ પહેલાં જસ્ટ કિડિંગ ઓ ગાઈસ દિલ ઉપર ન લે ગયા હું મજાક કરતો હોય તમારે બધા યાર બહુ સિરિયસ નહીં લેવાનું ઓકે ગાઈસ બાય બાય મેં મારા કોલેજના બાજુમાં બેવાળા મિત્રને ફોન કર્યો કે ભાઈ કોલેજે જવું હોય કે લેક્ચર ચાલુ થઈ ગયો હશે કોલેજે હો કે મને કે હું તો ઘરે હું એલા મેં કીધું કાં કે 12 વાગે લેક્ચર ચાલુ થાય કે બીજા સેમવારે પરીક્ષા હાલે છે નથી મેં કીધું વાહ યાર તું તો યાર ઓલો શું કહેવાય ફરિશ્તો બનીને હોય બાકી હું અત્યારે કોલેજે પૂગી ગયો હોત મેં કીધું ફી બી ભરવાની છે એ કે ફી કે એટીએમમાં નાખતો જ તારા અને સ્કેનર આપેલું હોય ગ્રુપમાં કે એમાં સ્કેનરમાં નાખીને વોટ્સઅપમાં નામ નંબર હેઠળ નાખી દેવાનું ફી ભરાઈ ગઈ ઓનલાઈન ફીના આ વખતે તીંગાણા કર્યા જો કંઈ સારું કહેવાય ઓલી તો પોઈન્ટ ભરીને બેંક ઓફ બરોડા હોય ત્યાં દેવા જ આવી પછી એ પોઈન્ટ લઈને પાછી સાહેબને બતાવવાની કે ફી ભરાઈ ગઈ છે આવા ધીંગાણા કર્યા કોલેજવાળા ઘરના કામ હેલું થઈ ગયું તો હવે ફટાફટ એટીએમે જઈ આવું પહેલાં નળી હકેલી લઉં એટીએમમાં પૈસા નાખતો 2 એટીએમ વાળો થઈ ગયો 2 પૈસા હે તો એવું કાંઈ ન હોય 2 એટીએમ હોય એટલે એવું ન હોય કે પૈસાવાળા માણા હોય 2 એટીએમ એટલે રાખતા હોય કે મજાક કરું કાંઈ નહીં ભાઈ હવે હું તમે હાલો એટીએમે ભાગું રેડી મારું થોડું કામ પતાવીને જય બાકી કે રાઈટના મૂકી દીધું ખબર ન પડે હેલો ગાઈસ તો અત્યારે કેવું થયું આ ગલુડિયું હોય ને હજી ચકલો રહેતો ને એપાર્ટમેન્ટ પાસે ત્યાં એકલું રહેતું એ બે ત્યાં 2 કૂતરીઓ વિહાણેલી છે ને એ 2 કૂતરીઓ આને રહેવા નથી દેતી બગાડે છે એટલે અમે આ ભાઈ કે આને અહીં લેતો હોય તો અહીંયા લઈ આવ્યા હજી 10-15 મિનિટ થઈ ને તો કૂતરીયા બટકા ભરવા માંડી એટલે બા ગલુડિયું પણ અહીંનું છે નહીં એવું ન હોય આનું હોય પણ આ લોકો વર્તું ન હોય પણ બટકા થોડીક ભરે આવી રીતે કેવા બટકા ભરતી હતી હું આને મારું તોય મુક્તિ નહોતી આ એવા બટકા ભર્યા આને આની હાર્ટ બીટ ધીમી થઈ જા આની હવે કાંઈક ગોતવી જોઈએ આને ક્યાં હશે માં ચકલા તરફથી કૂતરીઓને દૂધ આપવામાં આવે છે બોલો શ્રી અંબે માત કી જય આપણા ચકલા બાદરું થઈ ગયું તો યાર હમણાં
આ કૂતરીએ બીજી વારે ઓલા ગલુડિયાને બહુ બટકા ભર્યા ને પછી ગાઈસ અમે એના જ્યાંની હતી ને ત્યાં જ મૂકી આવ્યા. તો અત્યારે આ બોલાને તો ઉઠાડ. હાલો ઓય, હાલો અહીંયા ઓલી હે શું કહેવાય મિલ્ક પાર્ટી. મિલ પાર્ટી નહીં, દાવત છે. હાલો અહીંયા, હાલો 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 હાલે. આને બારો તો આવ્યો અહીંયા છે બધું, અહીંયા છે. લે જો, હાલે હાલે. પતી ગયું ભાઈ, હવે પતી ગયું બધું. હવે આવ્યો ઓલો કે મેરે આને કે બાદ. કૂતરી બદમાશ છે હો થોડીક, ઓલીને મુકતી નહોતી કોઈ વાતે, લઈને ડાયરેક્ટ મૂકી એ વાત. ઓય ખબર હે તે દૂધ પીધું ખોટું હોય ને નિશાન દેખાડવા મને, સમજી ગયો આમ વયો ચાલ. હાલો શેર કહી દે. ઓલો જી ચાટે. ઓ ચટુસ, છાનું મુનું રહેવાનું. શું રહેવાનું? છાનું મુનું. ચપ્પલ બપ્પલ ને બિસ્કિટ ખાવ ને ભાડી આવો. આ બધાને ચશ્મા પહેરાવ્યો. ખમો એક મિનિટ, હવે આને ચશ્મા પહેરાવ્યો. હાલે તો વ્લોગ ઉતારતો. રામ રામ राम राम लाडर गाड़ी रोकेगा असलम भी रखते हैं. और रे रह गया. बोला भाइयों है ना बहुत खतरनाक से गाइस. नाक से तुम्हारा कोई ना चश्मा પહેરવાનો હે. લેવા દે ને ભાઈ. બોરે સરકાર દી જવાઈયા, સરકાર દી જવાઈયા. राम राम मित्र. લેવા દે ને ભાઈ. गाड़ी रोकेगा असली हम भी रखते हैं जनाब. हम भी रखते हैं. શું કરી ગયો અંદર આગો ભેંસ કી ભૂત તમારી. ગાઈસ એવી વાત ખબર પડી કે ભાઈ હું અંદર પબજી રમતો હતો અને કુતરી બહુ ભોં ભોં કરતી હતી. તો ચકલો આ બહારથી અહીંયા આવતો હતો. તો ચકલા કે શું થયું? ગાઈસ બાજ ગલુડિયાને ઉપાડવાની કોશિશ કરી. એટલે ચકલા તે ભગાડ્યું એમ. કેવડું બાજ હતું આશરે? આશરે તમે જોઈ શકો છો એવડું બાજ. ગલુડિયાને ઉપાડી જતા તું ના આવ્યો તો. ઓલો કાલિયો ગલુડિયો છે ને, એ જો ઓલી કુતરી હતી ત્યાં હૂતો તો એકલો. હું ને દુલ અંદર પબજી રમતા હતા. ત્યાં શેઠ આવ્યા બહારથી. તો બાજ સાહેબ હતા ને, બાજ સાહેબ એ ગલુડિયાને ઉપાડવાની કોશિશ કરતા હતા પણ એ નાકામ રહી ગયો. આ બની રહી ઘટના. અરે કોણ એવું કરે છે? આવું થયું તું યાર આજે. બાજ ઉપાડી જાત બિચારા બધા ગલુડિયાને. હું મિત્રો તમે અમારા કાલિયો થતો ને, કાલિયા તું ઓલા બાજ ભેગો રખડત. હમણાં તને બાજ લઈ જાત ઉડાડીને, રહી ગયો તું. ઓય આજા. તો ગાઈસ અમે એ ચકલા શું કરવા આવ્યા આપણે અત્યારે? વોટ ફોર ફિંગર. વોટ ફોર ફોગર. શું ફિંગર માટે? આની આંગળીનું ડ્રેસિંગ કરાવવા આવ્યા. એ જોઈએ કે આજે હું કહે ડૉક્ટર. બાકી હવે કેવું સારું છે ને? બતાવી દે આંગળી. વોટ ફોર ચકલો. ચકલાને જેટલા સપોર્ટ કરતા હોય ને આંગળીમાં આવી રીતે દોરું વીટો. હવે તો અંદર જાય પછી જોઈએ કે હું કહે છે. ના સર આંગળી ઊંચી કર. કેમેરામાં નથી આવતી રહી. આ દાદા લાગી. દુઈખો નથી ને? હે ભાઈ ઓલા બેનને કેવું હતું? બેનને જોયું તો એને પિંજરું કહેવાય. આખો એને શું થયું? ઊભો થઈ ગયો છે ને દર એટલે એક બેનને આખા પગમાં હરિયા પિંજરું કહેવાય તો કે હરિયા કહું છું એટલે એ પિંજરું તો કોઈ ઉંદેડા પકડવાનું. ગાઈસને ખોટી ખબર, ગાઈસને ખબર હતી. ચોકલેટ ખાઈ લે. મુન્ના ચોકલેટ ખાઈ. સાહેબ ચોકલેટ આપી કે બીતો ની દીકરા આવી કે તાર પપ્પા સાથે છે કે. હવે મંગળવારે છે ને હાવ સમજી લે સારું થઈ ગયું. આના ઘડિયાળમાં 7,000 રૂપિયા ફૂકી નાખ્યા. સોરી 700. 1000 રૂપિયાની ભાઈ એમ કઈ જેવી નથી. હે ચકલા હું કહું હવે મંગળવારે બધું ક્લીન કા
સોદા કમ્પ્લીટ. પછી ચકલો હે ને શાંતિથી ક્રિકેટ બિકેટ રમવાનું વિચારી શકશે હો એમ કહું છું. એક વાત કહું, ચકલા એનું શું જોઈએ તમને ખબર છે? સમજો હે ને? દાદાને જોવે કયું નહીં કે દાદા શું થયું છે આવા હાજર વાળા હે ને. દાદા ભેગા હાલો ડોક્ટરને બતાવી દઈ ગાઈસ, પછી ભાગ્ય ઘરે. જોઈ લે ચકલા ઓલું બોલી દેવે હોસ્પિટલે હો તો. ક્યાં છે ક્યાં આવી? આમાં છે, ક્યાં છે, એમાં છે બધું. હાલો ભાઈ, હવે ભાગીએ આપણે બધા કરે. થઈ ગયું આનું બધું કમ્પ્લીટ. તો ગાઈસ આજે કાંઈ ના લો, આજે મને કાંઈક આમ મજા આવે છે અંદરથી, કારણ કે ચકલો કે આજે મારે પણ મેડિટેશનમાં આવવું છે. પતંગ પડી. જો પતંગ એ પડી છે. હવે હાલે વિકુંજિયા યા ગયા પતંગ લઈને બેસી તું. ભાઈ રાખ દો ભાઈ. મૂકી દે ભૂલી ગયા મૂકી દે. ના ભાઈ ના હે યાર. ચકલા, ઓ તને શું આજે એવો વિચાર આવ્યો કે આજે હું પ્રિતેશ ભેગો ધ્યાનમાં જાઉં? આટલા વર્ષ થઈ ગયા આપણે બધાને. જસ્ટ એમ જ. ઓકે, તો હાલો હવે એને લઈ જ જાય અને આવતા ખેલે પૂછીએ કે ચકલાને શું એક્સપિરિયન્સ છે ત્યાં મેડિટેશનમાં આવવાનો. હું કઈ નથી લઈ જવાનું. પકડે રાખ ને. પતંગ ચોરે આ તો ભાડીઓ. ગાઈસ અત્યારે જો આ બધા હાટું અમે કર્યું છે તાપણું. આ બધાને એન્ટ્રી આપવામાં આવી છે અમારા તાપણામાં ફ્રી. તો પેલા આ હાજર થઈ ગયો છે. હજી બે ઓલા શું કહેવાય, 2 સેલિબ્રિટી આવવાના બાકી છે. અત્યારે આ એક આવી ગયો છે. બોલાવતા હોય તો જાતો. હા જો બોલાવે જો. ભાઈ અહીંયા બેહી જા. અત્યારે ટ્રેનિંગમાં આવી ફૂલ. આલે કાલુ એનો કાપણું એ રીતે કરાય. ભૈયા દિવાલ પર હું રાખે હો. આવ નંદુમાં કે આમનું ગોળ કરવાનું હતું થોડુંક. દિવાલ થાય હમણાં કાળી બમણ. ઉપાડ લે તો. હાલે આ એક જ હાજર છે અત્યારે. હાલે તું હાજરી આપી દે. અહીંયા આવ. ઉપાડ લે, બેહાડ દે ઉપર. અહીં ઉપર બેહાડ દે. બેહાડ જાય. હા બે જોજો પડે. હા હરખું તાપજે. બધા દીકરા ભાઈ તો જો પી ગયો મોજ આવ્યો. જોજે લાય ને રૂવાટી હરગે તરત. આને તણે હાઈરે બેહાડીને આમ પગ ઊંચા કરાવવાના. ચલો હમ ચલે હે ઓર દુનિયા में વાવ. મરદ માણાની મહેફિલમાં બેઠો છે. મરદ માણાની મહેફિલ. એને મોજ આવે હો. આમ રે આલે ચકલા ઓલા બેન લેતા હું. મરદદાર રબાણી. હવે તો ભાંગના હેવાયા સાહેબ. હવે ભાંગનાની બચ્ચાઈઓ. આ મિત્રો ફ્રી વાય ન લાગો. હાલો ઇવેન્ટમાં જવાનું છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે આપણે. હાલો ખડક બધાને બધાને ઇવેન્ટમાં આવવાનું હતું પણ આ બધાને મારે ઘરે લઈ આવો પેલા. લઈ જાવ અહીંયા. બસ વાહ ચકલા ફોટો આવે એકદમ લઈ દો. પ્રેમ આવે. કાલુ ઉતરવા માંડ્યો. ઉડે છે થોડું. લાવાય એ ક્યાંને ચડાય ને તું ચડાય ને ઉપર ચડાય. ગેસ કેવા ચડાય ગોઠવાઈ હતા. નો ગોડી નો રે ભાઈ. ઓલો કેવો બે ગયો આમ તો જો. હાથ તારી એને ફૂલ મોજ આવ્યો. એ ધ્રુજે છે ને. બીવે હે ઈ? અને કે કેમ ધક ધક થાય હે? હા ફૂલ. આ તો ઉતાર હેઠો તાર બાપ મરી જાય. રેવા દે બધા. ઉતાર એને બીક લાગતી હોય ડોહી. ઉતાર યો ના નોર્મલ જ ચાલે. પાછું તારું ગયો. ઓલા કાલિયાને ઇવેન્ટ માનો એ તો ન્યા બેહી ગયો. કાલુ લઈ લે. કાલુ હાલ બીજા યો માં એને પકડીને એક બેહાડાય. એક ચકલાને દે. ચકલા પકડી રાખ. વાં બ્રેક વાં રાખ ને એટલે કામ. બેજા જો એલા બીવે આ બધાય બાપા. બીવે તો ખરી નામથી બધાય બીવે. સિંહ બીવે. હા તો ગાઈસ અમે હે ને તાપી લઈએ અને આને તો તો આ જો આ ભાઈ ઓય આ બધાને રમાડિયા ઘડીક પછી તાપી લે પછી હુઈ જાય. ઓકે ફૂલ તાપણું હાલે અત્યારે એક નંબર. વાવ ઓય તું કેમ ફાટું થઈ ગયો હો બહુ? તાપવું હે તો હાલ. લા ધ્રુજે હે આ. હાલ પાછું આવું હે તારે.
બેહી જા બેહી જા હું ને મારા બધા ભાઈબંધ જ્યારે એકાયરે તાપણું કરવા બેહી ત્યારે બે ભાઈબંધ બેઠા હોય એના બે ભાઈબંધ અલગ લઈને ઓલા ને હાલે ડકલા પકડીને ને અંદરથી કાલી હોય ને કાલીઓ કાંઈ ગયો કા બેડે કરે ઠંડી નો લાગે ઓલો ઉપાડી નથી શકતા હવે એટલો પટુસ્યો હો બેની ધડકન વધી બેહી જાય સાઈડ આની ઓલરેડી વધી ગઈ આવી ગયા અરે ભાઈ મોજ આવે ભાઈ તાપો ને યાર તમને કોણ આવું તૈયાર તાપનું કરીને દે રામ રામ મિત્ર અમે જ્યારે તાપવા બેહી ત્યારે